નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમદાવાદમાં આડા સંબંધનો લોહિયાળ અંત, પ્રેમીએ ઘરમાં ઘૂસી કરી પરિણીતાની હત્યા। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મંગળવારે 27 મે સાંજે 7 વાગે 35 વર્ષની પરિણીતાની પોતાના જ ઘરમાં છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે। પોલીસે ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। શું હતી ઘટના? મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલમાં હરભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી। સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું કે મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ માથાકૂટ થયેલી હતી। ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિ અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા નિપજાવી છે। હાલ પોલીસે આરોપીની શોધખોળ કરી રહી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરશે। પોલીસ ફરિયાદ અનુસાર મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે અમે જ્યાં પહેલાં રહેતા હતા ત્યાં બંનેનો સંપર્ક થયો હતો અને બંને વચ્ચે બંનેનો પ્રેમ સંબંધ હતો। જોકે આ વિશે જાણ થતાં અમે ઘર બદલીને વસ્ત્રાલ આવી ગયા હતા। જોકે ત્યારબાદ પણ બંને વચ્ચે સંપર્ક હોવાની આશંકા છે। પોલીસે હાથ ધરી તપાસ। પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલા અને આરોપી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હોવાને કારણે આરોપીએ મહિલાની હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે। નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે। મળતી માહિતી મુજબ મૃતક મહિલા અને આરોપી બંને પરિણીતા છે અને બંનેના બાળકો છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।